નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ વેલાણી। ખેડૂતો માટે ખાસ દુઃખના સમાચાર સામે આવે છે, કારણ કે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા નોટિસ આપવામાં આવી છે કે 16 તારીખ સુધી પાણીની કેનાલો ચાલુ રહેશે અને 16 તારીખ પછી આ કેનાલો બંધ કરી દેવાની છે। કે આ અગાઉ પણ નોટિસ આપી અને જાહેરાત કરી દેવામાં આવી છે કે કેનાલો ઉનાળા દરમિયાન કેનાલો બંધ રાખવાની છે અને સૌરાષ્ટ્ર બ્રાન્ચની જે લીંબડીના કાર્યક્ષેત્ર અમદાવાદમાંથી જે પસાર થાય છે શાખાઓ પ્રશાખાઓ, આ બધી કેનાલો બંધ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવેલો છે। તો જે ખાસ તો જે 16 તારીખ પછી ત્યાં બકનડીઓ મશીનો કે જે કોઈ પણ મૂકેલું હોય તો એ ખેડૂતો દ્વારા ઉપાડી લેવાનું રહેશે અને નહીંતર જો ઉપાડી લેવામાં નહીં આવે તો જપ્ત કરી લેવામાં આવશે એમ પણ નોટિસમાં કહેવામાં આવેલું છે। અને ખાસ તો જે આ વખતે ઉનાળા પાકની વાવણી પણ કરવાની નહીં એવી પણ ખાસ સૂચનામાં ઉલ્લેખ કરેલો છે, કારણ કે ખેડૂતો ઘણા બધાને ખબર ના હોય કે ઉનાળા પાકમાં કેનાલ ચાલુ રહેશે કે બંધ રહેશે, ખેડૂતો સુધી માહિતી ન પહોંચતી હોય તો ખેડૂતો ઉતાવળમાં વાવેતર કરી નાખતા હોય છે અને ત્યાર પછી કેનાલ બંધ થાય એટલે આ બધું એ પાકને નુકસાન થતું હોય છે। તો ખાસ જે નોટિસમાં પણ ઉલ્લેખ એમને કરેલો છે કે આ કેનાલો છે તે બંધ રાખવી અને તો 16 તારીખ પછી જે કેનાલો છે તે બંધ થવાની છે। મોરબી બ્રાન્ચ હોય, માળિયા બ્રાન્ચ હોય ને ખાસ તો જે બને પણ છે એવું કે ઉદ્યોગો દ્વારા જે મોરબી છે, જામનગર છે, તો આ બધા ઉદ્યોગોને પાણી પહોંચાડવાનું હોય તો પાણીની અવરજવર ચાલુ બંધ એવું પણ થતું હોય છે, જેના લીધે આ નર્મદા વિભાગના જે દ્વારા આ જે કેનાલ સાફ કરવાની હોય કે રિપેરિંગ કરવાની હોય એ કામગીરી યોગ્ય રીતે પણ થઈ શકતી નથી અને ખાસ તો જે ઉદ્યોગો દ્વારા આવું જે શોષણ પણ નર્મદા વિભાગનું કરવામાં આવતું હોય છે। તો ખાસ તો આ વિશે પણ એક તકેદારી લોકોને અને ખેડૂતો સુધી પહોંચાડવા માટે એક અમારી અપીલ પણ છે। નમસ્કાર।